નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શાળા કોલેજો ક્યારે શરૂ થશે તેમની સંપૂર્ણ માહિતી હાલ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ ધોરણ 1 થી 8 માટેની જે શિક્ષણ પદ્ધતિ પણ બદલવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપના સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ। તે માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો, જેથી ખબર પડે કે શાળા કોલેજો ક્યારે ખુલી શકે છે અને શિક્ષણ પદ્ધતિ જે બદલવામાં આવી છે તે કયા પ્રકારની રહેશે અને ધોરણ 9 થી 12ના ક્લાસો ચાલુ થશે કે નહીં તેમની પણ માહિતી મેળવી લઈએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ગુજરાત રાજ્યના શિક્ષણ વર્ષ 2023-24ના ધોરણ 1 માટેની પ્રવેશ પ્રક્રિયા 6 વર્ષ પછી થશે, એટલે કે વિદ્યાર્થી 6 વર્ષનો થાય ત્યારબાદ જ ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે। તેમજ શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી દરેક ડીઓને પણ તેમની જાણ કરી ચૂકી છે। ત્યારબાદ ગાંધીનગરના સૂત્રો જણાવ્યા અનુસાર આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય અને નવા સત્રથી એપ્રિલ-માર્ચ પછી જ શાળાઓ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલે કે સરકાર હાલ કોઈ પણ શાળા શરૂ કરવા માટેની કોઈ પણ પ્રકારની નીતિ નથી આપી રહ્યું। એપ્રિલ માસ પછી જ શાળા શરૂ થશે તેવું સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે। ત્યારબાદ મિત્રો, ધોરણ 9 થી 12ના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાનો નિર્ણય આવી શકે છે અને 15 જાન્યુઆરી આજુબાજુ આ નિર્ણય થઈ શકે કે 15 જાન્યુઆરીથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વર્ગો ચાલુ કરી શકાશે। અને મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનામાં બોર્ડ જે ફોર્મ હોય તે ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષા છે તેમના ફોર્મની તમામ પ્રકારના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ એટલે કે જાન્યુઆરી એટલે કે 15 જાન્યુઆરી અથવા તો 15 જાન્યુઆરી પહેલા હાથ ધરવામાં આવી શકે છે। અને જે પણ પ્રક્રિયા કરવામાં આવશે અથવા તો જે પણ અપડેટો પ્રાપ્ત થશે તે અમારા આ એચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું। તે માટે અમારી ચેનલને અને અમને સપોર્ટ કરવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો। દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ જ ટૂંક સમયમાં આપણે શાળાના પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનામાં ફોર્મનું વિતરણ ચાલુ થશે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।